જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીવંતિકા વ્રતની વિધિ તથા વ્રત કથા વિશે વાત કરીશું. જીવંતિકા વ્રતની વિધિ અને વ્રત કથા આ મુજબ છે. શ્રાવણ માસના પહેલા શુક્રવારે આ વ્રતનો પ્રારંભ કરવો. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી 5 દિવેટનો દીવો કરવો અને ભક્તિભાવે વંદન કરવા. પીળા વસ્ત્ર પહેરવા નહીં. પાટલા ઉપર દીવો મૂકી પુષ્પ, ચોખા, કંકુથી જીવંતિકાનું પૂજન કરવું અને વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વીરપુર નામે એક નગરમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેની સુલક્ષણા નામની એક પત્ની હતી. પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા. ધર્મ ધ્યાન કરવામાં તેઓ આખો દિવસ પસાર કરતા હતા. પરંતુ પેલી કહેવત છે ને કે ધર્મીની ઘેર જ ધાડ પડે છે. એ ન્યાયે એ બંને ભૌતિક રીતે ખૂબ જ સુખી હતા, પરંતુ અંતરથી તેઓ દુઃખી હતા. કારણ કે લગ્ન કરીએ ઘણો સમય વીતી ગયો હોવા છતાં તેમના ઘેર હજુ સુધી પારણું બંધાયું ન હતું. એક દિવસ રાણીને એક વિચાર સૂઝ્યો. તેણે નગરની દાયણને બોલાવી અને બધી વાત કરી. થોડા મહિના પછી દાયણ એક બ્રાહ્મણીને ત્યાં જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપી દીધું. ત્યારબાદ ઢંઢેરો પીટાવી અને નગરમાં જાહેર કરી દીધું કે રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો છે. આથી આખા નગરમાં આનંદ છવાઈ ગયો. સૌ કોઈ ઉલ્લાસ મનાવા લાગ્યું. પરંતુ જે બ્રાહ્મણીનો બાળક ગુમ થયો હતો તે ચોધાર આંસુએ રડવા લાગી. તેના દિલમાં અને ઘરમાં ગમગીની છવાઈ ગઈ. પરંતુ તે બ્રાહ્મણી મા જીવંતિકાનું વ્રત કરતી હતી. આથી સ્વપ્નમાં આવીને માએ તેને આશ્વાસન આપતા કહ્યું, તું જરાય ચિંતા ન કરીશ. તારું બાળક જ્યાં હશે ત્યાં સલામત હશે. હું તેનું સદાય રક્ષણ કરીશ. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. પેલું બાળક મોટું થઈ ગયું. તેનું નામ અમરકુમાર રાખવામાં આવ્યું. સમય થતાં તેનો રાજ્યાભિષેક થયો અને હવે તે રાજા બન્યો. તેના પતિ સુશીલકુમાર મૃત્યુ પામ્યા. એક દિવસ અમરકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં રાતવાસો કરવા તે વાણિયાને ત્યાં રોકાયો. બ્રાહ્મણીને વચન આપ્યા મુજબ મા જીવંતિકા અમરકુમારનું રક્ષણ કરવા ત્યાં આવી પહોંચ્યા. હવે બન્યું એવું કે અમરકુમાર જે વાણિયાને ત્યાં ઉતર્યો હતો ત્યાં આજે તેના બાળકની છઠ્ઠીમાં લેખ લખવા વિધાતા આવી પહોંચ્યા. પરંતુ બારણામાં મા જીવંતિકાને ઊભેલા જોઈ વિધાતા સંતાઈને ઊભા રહ્યા. માએ વાતચીતમાં જાણી લીધું કે આ બાળકનું 6 દિવસ પછી મૃત્યુ થવાનું છે અને એ પ્રમાણે લેખ લખવા વિધાતા આવી પહોંચ્યા. આથી તેમણે વિધાતાને આજ્ઞા કરી કે જ્યાં મારા પગલાં પડે ત્યાં કદાપી અમંગળ થાય નહીં. માટે તારે આ બાળકનું દીર્ઘાયુ લખવું પડશે. વિધાતાએ માની આજ્ઞા માથે ચડાવી. વાણિયાને આજની ખૂબ ચિંતા હતી, કારણ કે તેને ત્યાં આજ દિન સુધી જેટલા બાળકો જન્મ્યા તે 6 દિવસ પછી મૃત્યુ પામ્યા હતા. આજે પણ આ નવા બાળકના જન્મને 6 દિવસ થયા હતા. વિધાતા તેનો લેખ લખવા આવવાના હતા, પરંતુ વાણિયાના આશ્ચર્ય વચ્ચે તેનો છોકરો જીવી ગયો. આથી તે ખૂબ જ રાજી થયો અને મનોમન વિચારવા લાગ્યો કે જરૂર આ અતિથિ સુકન્યાળ પગલાંનો હોવો જોઈએ, નહીતર મારું બાળક આજે જીવ્યું ન હોત. આથી તે અતિથિ બનીને આવેલા અમરકુમારની ખૂબ જ સારી રીતે ખાતર બરદાસ્ત કરવા લાગ્યા. થોડો સમય રોકાયા પછી અમરકુમાર જવા નીકળ્યો ત્યારે વાણિયાએ પાછા ફરતા ફરી પોતાને ત્યાં આવવાનો આગ્રહ કર્યો. અમરકુમારે હા પાડી અને ત્યાંથી ચાલતો થયો. ગયાજી પહોંચ્યા પછી અમરકુમાર પિંડ ધરાવવા નદીમાં ઉતર્યો. ત્યાં તેના આશ્ચર્ય વચ્ચે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. તેણે ચૂપચાપ એ હાથમાં પિંડ મૂકી દીધો. ત્યારબાદ તે ફરતો ફરતો ફરી પાછો એ વાણિયાના ઘેર આવી પહોંચ્યો. એ દિવસે વાણિયાના ઘેર બીજા બાળકનો જન્મ થયો હતો અને આજે 6ઠ્ઠો દિવસ હતો. વાણિયો અમરકુમારને પોતાના ઘેર આવી પહોંચેલો જોઈ અને ખૂબ રાજી થયો. વિધાતા એ જ રાત્રે ફરી પાછા બાળકના લેખ લખવા આવી પહોંચ્યા. તેમને જોઈ મા જીવંતિકાએ રોક્યા અને ફરી પાછું એ બાળકનું દીર્ઘાયુ લખવા જણાવ્યું. વિધાતાએ તેમનું કહ્યું તો માન્યું, પણ જતાં જતાં તેઓ મા જીવંતિકાને પૂછ્યા વિના ન રહી શક્યા કે માં, તમે આ વાણિયાના ઘેર કેમ આવ્યા છો? આ વાતચીત દરમિયાન અમરકુમાર જાગી ગયો હતો. તેણે મા જીવંતિકાને બોલતા સાંભળ્યા
કે હે વિધાતા, આ રાજકુમારની માતા મારું વ્રત કરે છે, લાલ વસ્ત્ર પહેરે છે. શુક્રવારે તે પીળા વસ્ત્રો પહેરતી નથી કે પીળા માંડવા નીચે જતી નથી અને ચોખાનું પાણી ઓળંગતી નથી. માટે મારે આ રાજકુમારનું રક્ષણ કરવા આવવું પડે છે. એ જ્યાં જાય ત્યાં એની પાછળ મારે જવું પડે છે. અમરકુમાર આ સાંભળી અને આશ્ચર્યમાં પડ્યો. તેણે આ વિશે તપાસ કરવાનો મનમાં નિશ્ચય કર્યો. બીજે દિવસે તે વાણિયાની રજા લઈ અને ચાલી નીકળ્યો અને મહેલમાં આવીને રાણીને પૂછવા લાગ્યો, માં, તમે કયું વ્રત કરો છો? માએ આશ્ચર્ય પામી કહ્યું, બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળીને અમરકુમારને ખાતરી થઈ ગઈ કે મારી માં બીજી જ છે. તે આખી વાત સમજી ગયો. શ્રાવણ માસ આવ્યો એટલે શુક્રવારના દિવસે અમરકુમારે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરમાં ઉત્સવ મનાવવાનો છે, માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવવું. સૌ કોઈ જમવા આવ્યા. અમરકુમારે પોતાના ગુપ્તચરને પૂછ્યું કે હજુ કોઈ જમવા આવવામાં બાકી નથી ને? ત્યારે તેણે જવાબ આપ્યો કે મહારાજ, એક બ્રાહ્મણી જમવા આવવાની ના પાડે છે, કારણ કે આજે એમણે જીવંતિકાનું વ્રત રાખ્યું છે. આથી તે પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી શકે તેમ નથી. આ સાંભળી અમરકુમાર ખુશ થઈ ગયો. તેણે તાબડતોબ એક દાસી મારફતે અન્ય રંગના કપડાં મોકલાવી એ બ્રાહ્મણીને બોલાવી. બ્રાહ્મણી એ કપડાં પહેરી અને મહેલમાં આવી. અમરકુમાર અને બ્રાહ્મણીની નજર એક થઈ. ત્યાં જ સૌના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેરો છૂટી અને અમરકુમારના મોં પર પડી. આ જોઈ અને સૌ આશ્ચર્યમાં પડી ગયા અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અમરકુમાર માને ભેટી પડ્યો. બ્રાહ્મણીએ આશ્ચર્ય પામી અમરકુમારને પૂછ્યું, બેટા, તે મને કેવી રીતે ઓળખી કાઢી? તેના જવાબમાં અમરકુમારે મા જીવંતિકાએ કહેલી વાત કહી સંભળાવી તથા ગયાજી નદીમાં હાથના થયેલા દર્શનની પણ વાત કરી. એ પછી બ્રાહ્મણીને અમરકુમારે મહેલમાં જ રાખી. બસ ત્યારથી જ નગરની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. એમાંની એક સ્ત્રીએ એ બ્રાહ્મણીને પૂછ્યું કે આ વ્રત શી રીતે થાય? તેના જવાબમાં એ બ્રાહ્મણીએ કહ્યું, બહેન, શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવું. એ દિવસે માતાજી સમીપ ધૂપ દીપ કરવા, તેમની પૂજા કરવી અને બાળકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી. નૈવેદ્યમાં સાકરનો કંસાર ધરાવવો તથા એકટાણું કરવું. એ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને પીળા વસ્ત્રો ન પહેરવા, પીળા અલંકારો ન પહેરવા, પીળા માંડવા નીચે બેસવું નહીં કે ચોખાના પાણીને ઓળંગવું નહીં, લાલ વસ્ત્ર પહેરવા. આમ આ વ્રત 9 વર્ષ સુધી કરવું. ત્યારબાદ આ વ્રત ઉજવતી વખતે એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને બોલાવી તેમની પૂજા કરવી અને જમાડવા. આથી બાળકો પર માની અમિત દ્રષ્ટિ રહે છે અને દીર્ઘાયુ બને છે. બોલો જીવંતિકા માતાની જય. તો મિત્રો, આજે આપણે જીવંતિકા માતાની શુક્રવારે કરવામાં આવતી વ્રતની વ્રત કથા વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.